આજની વાર્તા કોઈ પણ ખરાબ કાર્યનું પરિણામ કે સજા ક્યારેક ને ક્યારેક ભોગવવી જ પડશે. મિત્રો, વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણું જો કાર્ય નબળું હશે તો એ નબળા પરિણામ અથવા તો નબળા કાર્યની સજા આપણે ભોગવવી જ પડશે. કોઈ એક ગામની અંદર એક કોર્ટની અંદર બહુ સારા જજ એ ગામની અંદર બદલી થઈને આવે છે. ઉત્તમ પ્રકારના જજ. લગભગ એનો જે ન્યાય છે એ ન્યાય પણ એટલો ઉત્તમ કે લગભગ કોઈને એમ થાય કે આની અંદર કોઈ દિવસ ભૂલ થાય જ નહીં. પણ આપણને ખબર છે કે કોર્ટના કાયદાઓની ભૂમિકામાં કેટલીક વખત આપણે કેસ સાબિત થતા નથી હોતા ત્યારે કદાચ કોઈને કોઈ ગુનેગારને માફી પણ મળી જતી હોય છે. અને ક્યારેક ક્યારેક કોઈ પણ કાર્યની અંદર કોઈક એવી પણ સજા થઈ જાય છે કે જેની અંદર ખરેખર કોઈ પણ વ્યક્તિ છે ગુનેગાર ન હોય તો પણ સજા થઈ જતી હોય છે. અને આ વાતને સમજવા માટે મારે એક વાર્તા લેવી છે. કોઈ એક વખત એક વ્યક્તિ એને કોઈ ખૂન માટે એને પોલીસ પકડે છે. એનો કેસ કોર્ટમાં ચાલે છે. જે પેલા જજ હતા એની જ કોર્ટમાં ચાલે છે. કોર્ટ બહુ વિગતવાર લાંબો ચાલે છે. પણ ખરેખર એ વ્યક્તિએ ખૂન ખરેખર કરેલું હતું અને એ વાત જજને પણ ખબર હતી. ખબર એટલા માટે હતી કે જજ એક વખત બહાર જતા હતા ત્યારે આ પ્રકારનું ખૂન થયું હતું અને એ ખૂન આ વ્યક્તિએ જ કર્યું હતું એ વાત ચોક્કસ હતી. પણ કેટલાક પુરાવાઓને કારણે જજ એને સજા કરી શક્યા નહીં. કાયદાની કલમની અંદર કેટલીક બાબતો એવી હોય છે કે પુરાવા હોવા જોઈએ અને એ પુરાવાને કારણે એને સજા થઈ શકી નહીં અને એ માણસ એમાંથી છૂટી ગયો. જજની કેબિનમાં જઈને વાત કરે છે કે તમને ખબર છે કે મેં આ ખૂન કર્યું છે, પણ તેમ છતાં તમે મને સજા આપી શક્યા નથી. અને એ સજા નથી આપી શક્યા એની પાછળનું કારણ તમે વારંવાર કહો છો કે પુરાવાનો અભાવ છે. એટલે કે તમે માત્ર મને સજા ન આપી શક્યા તમને ખબર હોવા છતાં પણ. ત્યારે જજ એમ કહે છે કે કુદરતની અંદર અત્યારે તમે છૂટી જાઓ છો, પણ એક ને એક વખત તમારે આ સજા ભોગવવી જ પડશે. આ મારો અનુભવ છે. મેં અનેક વર્ષથી હું ન્યાય આપું છું, પણ એમાં કેટલાક નિર્દોષ છૂટી જાય છે. એ લોકોએ એક ને એક દિવસ પરિવાર સજા ભોગવવી જ પડે છે. આ વાત ચોક્કસ છે. ત્યારે પેલો માણસ એમ કહે છે કે જોઈ છે હવે. અને બરોબર કોઈક વખતે એવી પરિસ્થિતિ થઈ કે અન્ય કોઈ ખૂનના ગુનામાં આ જ વ્યક્તિને પકડવામાં આવે છે. અને પરિસ્થિતિ એવી હતી કે જજ પણ એ જ હતા અને એનો કેસ ચાલે છે. કેસ વ્યવસ્થિત એકદમ સિસ્ટમેટિક ચાલતો હતો અને બધો જ કેસ પત્યા પછી એ વ્યક્તિને આજીવન કેદની સજા થઈ છે. જજ કરે છે. પેલી વ્યક્તિ હતી જજને વારંવાર એમ કહેતી હતી ચાલુ કેસમાં કે મેં આ ખૂન કર્યું જ નથી, મેં આ ખૂન કર્યું જ નથી. પણ જજને પુરાવાની ભૂમિકા એવી અનુકૂળ થઈ કે એને જજને ખરેખર સજા કરવાનો પ્રશ્ન આવ્યો. સજા કરીને જજ પોતાની કેબિનમાં જાય છે. તરત જ આ વ્યક્તિ એ જાય છે કે હું તમને ખાતરીપૂર્વક કહું છું કે મેં ખરેખર આ વખતે કોઈ પણ પ્રકારનું ખૂન કર્યું નથી. હું એ વ્યક્તિને ઓળખતી પણ નથી. એ વ્યક્તિની સાથે મારે સંબંધ પણ નથી કે જેનું ખૂન થયું છે.
પણ તેમ છતાં મને આ પ્રકારે જ્યારે સજા થાય છે તો એવું કેમ બન્યું અને તમારો ન્યાય તો એકદમ સારો છે. ત્યારે એણે એમ કીધું કે મારો ન્યાય ખરેખર ઉત્તમ છે. તમે કદાચ આ વખતે 100% તમે કોઈનું ખૂન કર્યું નહીં હોય, પણ તમે જે ગયે વખતે જે ખરેખર ખૂન કર્યું હતું એ ખૂન વખતે તમે છૂટી ગયા હતા, અને જો એ વખતે છૂટી ગયા હો તો તમારે હજી એની સજા ભોગવવાની બાકી હતી. તમારા પુરાવા એવા આવ્યા કે તમે છૂટી ગયા, અને આ વખતે તમારી પાસે બધા જ પુરાવા હતા. તમે ખરેખર ખૂન કર્યું જ નહોતું, ખૂન બીજાએ જ કર્યું હશે, પણ તમારે પહેલી જે સજા હતી ને એ સજા હજી ભોગવવાની બાકી હતી. અને એ સજા ભોગવવા માટે તમારી પાસે પુરાવા જ એવી રીતે કુદરતે ગોઠવા કે તમને સજા કરવા માટેની પૂરી તક ન્યાયાધીશને મળે છે. ત્યારે પહેલો માણસ એમ કહે છે કે વાત સાચી, તમે મને એ વખતે પણ એમ કીધેલું કે કોઈ પણ માણસ છે પોતાના ખરાબ કર્મોની અંદર જો એને કંઈ સજા ન મળે, ક્યારે એને તકલીફ ન પડે, તો પણ એ વિચારી જ રહે કે એ ખરાબ કર્મ એક ખરાબ કર્મ જ છે, અને એની સજા તમારે એક ને એક દિવસ ભોગવવી જ પડશે. આજે નહીં તો પછીના દિવસે, ગમે ત્યારે, કોઈ પણ આ શહેરમાં નહીં તો બીજા શહેરની અંદર તમારે ભોગવવી જ પડશે. એમાં કોઈ શંકા નથી. એ કુદરતનો નિયમ છે. એમ આ જજ સમગ્ર સમાજને આ વાત કરે છે. આના ઉપરથી આપણે ચોક્કસપણે બોધ લેશું કે શક્ય ત્યાં સુધી આપણા તમામ કામ ઉત્તમ હોવા જોઈએ. આપણા કામની ભૂમિકા એકદમ સારી હશે તો હંમેશા આપણને કુદરત સારી ભૂમિકા ભોગવવા માટે જ આપશે. ક્યારેય નબળું કાર્ય કરતા નહીં, અને નબળું કાર્ય કદાચ કોઈએ જોયું પણ નહીં હોય, કોઈને ખબર પણ નહીં હોય કે તમે આ નબળું કામ કર્યું છે, તો પણ એની સજા તમારે ભોગવવી જ પડે છે. એવા આ જે શ્રેષ્ઠ ન્યાયાધીશ હતા એણે સમગ્ર સમાજને આ એક સંદેશો આપ્યો છે. આનો એક જ રસ્તો, હંમેશા સારા કામ કરો, હંમેશા ખરાબ કામથી દૂર રહો. સારા કામનું ફળ મળશે અને ખરાબ કામનું પણ તમારે સજા ભોગવવી પડશે. સૌને ધન્યવાદ.